ઓગસ્ટ મહિનામાં સૂર્યનું થશે મહાગોચર, જેથી સોનાની જેમ ચમકશે આ રાશિની કિસ્મત. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવાય છે. ઊર્જા અને આત્માના કારક સૂર્યના રાશિ પરિવર્તનની દેશ દુનિયા સાથે 12 રાશિઓ પર પણ પ્રભાવ પડે છે. ઓગસ્ટમાં સૂર્ય સ્વરાશિ સિંહમાં 1 વર્ષ બાદ પ્રવેશ કરશે. સૂર્યનું સિંહ રાશિમાં મહાગોચર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. સૂર્ય ગોચરથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. જાણો જ્યોતિષ ગણતરી અનુસાર સૂર્ય ગોચરથી કઈ રાશિની કિસ્મત ચમકશે. સૂર્ય સિંહ રાશિમાં ક્યારે ગોચર કરશે? સૂર્ય 16 ઓગસ્ટે સાંજે 7:53 વાગ્યે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય 15 સપ્ટેમ્બર સુધી ગોચર કરશે. 16 સપ્ટેમ્બરે સાંજે 7:52 વાગ્યે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 30 ઓગસ્ટના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને 13 સપ્ટેમ્બરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. વિડીયોમાં આગળ વધતા પહેલા હે મહાદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના મહાદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન મહાદેવ સુધી પહોંચી શકે અને મહાદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. સૂર્યના સિંહ રાશિમાં આવવાથી કઈ રાશિઓને લાભ થશે? નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આવા સંજોગોમાં સૂર્ય ગોચર સિંહ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઉતરતો નથી. સૂર્યનું ગોચર તમારા કરિયર ભાવમાં થઈ રહ્યું છે, તેથી તમને કારકિર્દીમાં નવી ઉપલબ્ધિઓ મળી શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશનના ચાન્સ છે. ધનલાભના યોગ બનશે. આ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો ખુશીઓ લઈને આવશે. આ રાશિમાં બુધાદિત્ય રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેનાથી આ જાતકો પર બુધ અને સૂર્યની અસીમ કૃપા રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. જો તમે મહેનત કરી રહ્યા છો પરંતુ સફળતા મળી નથી તો જરૂર તેમાં સફળ થઈ શકો છો. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા હાંસિલ કરી શકો છો. કરિયરના ક્ષેત્રમાં નવી નોકરીની તક મળી શકે છે. વેપારમાં આઉટસોર્સિંગથી સારો લાભ થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયમાં કરી શકો છો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા ઓછી થશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. શુભ ફળ મેળવવા માટે દરરોજ ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરો. નંબર 2, તુલા રાશિ. સૂર્ય ગોચર તુલા રાશિના લોકો માટે પણ લાભકારી રહેશે. તુલા રાશિના જાતકોને સૂર્ય ગોચરની અવધિમાં આવકમાં વધારો થઈ શકે છે. આવકની નવી તકો ઉપલબ્ધ થશે. 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીનો સમય તુલા રાશિ માટે અનુકૂળ રહેવાનો છે. આ સમયગાળામાં તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. આ રાશિના 11મા ભાવમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે. તેવામાં આ રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમે ભવિષ્ય સંબંધિત મોટા નિર્ણયો લઈ શકો છો. આ સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી ઘણા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો.
કરિયરમાં પણ તમને ખૂબ લાભ મળવાનો છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. વેપારની વાત કરીએ તો તમારા દ્વારા બનાવેલી રણનીતિ કામ આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે બચત કરવામાં સફળ થશો. સંબંધોમાં મધુરતા વધશે. શુભ ફળ માટે દરરોજ ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો. નંબર 3 કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને સૂર્ય ગોચરનો સંપૂર્ણ લાભ મળશે. કર્ક રાશિના ધન ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. આવા સંજોગોમાં સૂર્ય ગોચરથી ધન લાભના યોગ બનશે. રોકાણનું સારું રિટર્ન મળશે. તમારા અટકેલા કામ પૂરા થશે. રોજગારમાં બરકત આવશે. 15 સપ્ટેમ્બર સુધી કેટલાક જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ સમયમાં કોર્ટ કચેરીમાં વિજય મળી શકે છે. પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય છે. નવા કામની શરૂઆત માટે આ સમય ખૂબ જ સારો રહેશે. મિત્રો, આ પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયમાં વેપારીઓને મોટી સફળતા મળી શકે છે. નોકરિયાત લોકો માટે આ સમય અનુકૂળ છે. આ સમયમાં તમને કોઈ સારી ખબર મળી શકે છે. તેની સાથે જ નોકરિયાત લોકો માટે આ પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. ગુરુના પ્રભાવથી તમને ખૂબ પૈસા કમાવવાનો મોકો મળશે. નવી નોકરીની તલાશ કરી રહ્યા લોકોને સારા અવસરની પ્રાપ્તિ થશે. નંબર 4 મેષ રાશિ. મેષ રાશિ પર મંગળદેવનું આધિપત્ય છે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો માનવામાં આવે છે. સૂર્યના સિંહ રાશિમાં જવાથી મેષ રાશિના જાતકોને કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે. ધર્મ કર્મમાં મન લાગશે. પરિવાર સાથે સારો સમય વીતી શકશે. વેપારીઓને નફો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાશિના પંચમ ભાવમાં બુદ્ધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકો પર બુધની સાથે સૂર્યદેવની કૃપા રહેશે. આ રાશિના જાતકોના દિવસો આરામથી પસાર થશે. કરિયરના ક્ષેત્રમાં પણ ખૂબ લાભ મળવાનો છે. તમારા કામની પ્રશંસા થશે. તેવામાં તમે સંતુષ્ટ નજર આવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને લાભ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ થશે. ઈચ્છિત નોકરી મળી શકે છે. પિતા સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. ઓગસ્ટનો મહિનો તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. લવ લાઈફ સારી રહેવાની છે. શુભ ફળની પ્રાપ્તિ થશે. ઓમ સૂર્યા નમઃ મંત્રનો જાપ કરો. જો મિત્રો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી રાધે રાધે.